એક દિવસ સ્વામીજી હરિધામમાં હતા. શિયાળાના દિવસો. વોશરૂમમાં સ્વામી સ્નાન કરીને બહાર નીકળ્યા. શિયાળામાં તો બધા ઠંડા પાણી નહીં ને, કયા પાણી નહીં, ગરમ પાણી નહીં. ગરમ પાણી નહીં એટલે એની વેપર્સ વરાળ કે ને એ બહાર આવે. સહી બાથરૂમમાં એક મિરર હતો, અરીસો. નાયા પછી અરીસા પર બધી વેપર્સ લાગી ગયેલી હતી. શું લાગેલી હતી? વેપર. કદાચ સુરસ્વામી સાથે હશે વખતે, કદાચ કોણ હતું ખબર નહીં, કે મૈત્રી સ્વામી હોય. વેપર્સ લાગી ગયેલી હતી. એક સંતને બતાવીને શું કે જો કે આમાં મોઢું દેખાતું નથી, અરીસામાં દેખાય, વેપર્સ લાગી તો ના દેખાય સહજ. એ સ્વામીજી પોતે ગ્લાસમાં હાથ ફેર્યો. પછી કે જો હવે દેખાય છે કે શું કે વેપર્સ ખસી ગઈ, મોઢું દેખાવાનું શરૂઆત થઈ ગઈ. કે જો હવે દેખાય છે. આપણીને પ્રભુ વચ્ચે કે આટલી જ નાની વેપર્સ લાગેલી છે કે શું કે સ્વામીજી, આપણી એને પ્રભુ વચ્ચે આટલી નાની વેપર્સ છે કે એ વેપર્સ નીકળી જાય તો ભગવાનની મૂર્તિ દેખાતી થઈ જાય કે શું કે હૈયામાં બેઠેલા જ છે.